ડીડી સેટ 2026નું પેપર 5th મે 2026ના રોજ કન્ડક્ટ કરવામાં આવેલું હતું. તો ડીડી સેટ 2026નું પેપર કેવું હતું? ઇઝી હતું, મીડિયમ હતું કે ટફ હતું? તો મલ્ટિપલ ડિસ્કશન સ્ટુડન્ટ જોડે થયા પછી અને મલ્ટિપલ ડિસ્કશન અલગ અલગ ફેકલ્ટી જોડે થયા પછી એક ફાઇનલી કન્ક્લુઝન હું તમને આપવા જઈ રહ્યો છું. ઓલવેઝ કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ હોય એની અંદર સ્ટુડન્ટ ઓરિએન્ટેડ જે હોય છે ડિસ્કશન એ અલગ હોય છે, ફેકલ્ટી રિલેટેડ જે ડિસ્કશન હોય છે એ અલગ હોય છે. પણ ફાઇનલી જ્યારે આપણે કન્ક્લુડ કરવા જઈએ ત્યારે સ્ટુડન્ટ ઓરિએન્ટેડ જે ડિસિઝન હોય છે એ યોગ્ય રહેતું હોય છે. તો યસ દોસ્તો, મારું નામ છે કેપી સર. જીટીયુ જાગૃત આવાજ યુટ્યુબ ચેનલની અંદર તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. ફાઇનલી બેટા, ડિપ્લોમાથી ડિગ્રી એન્જિનિયરિંગની તમામ એડમિશન પ્રોસેસ, અલગ અલગ કોલેજના કટ ઓફ વિશે તમારે જાણવું હોય તો ડિસ્ક્રિપ્શનમાં વોટ્સએપ ગ્રુપની લિંક અવેલેબલ છે. હું તમને એના વિશે બધી જ ઇન્ફોર્મેશન આ યુટ્યુબ ચેનલની ઉપર આપતો રહીશ અને અલગ અલગ આપણે ઝૂમ સેશન પણ કન્ડક્ટ કરશું, જેથી તમારા 1-to-1 જે ડાઉટ છે એ પણ આપણે સોલ્વ કરી શકીએ. તો સૌથી પહેલા જે આપણે ઓપિનિયન લેવાના છીએ ફેકલ્ટી ઓરિએન્ટેડ, તો એમાં સૌથી પહેલા વાત કરીએ તો મેથેમેટિક્સ, જે ઓલરેડી હું જ તમને મેથેમેટિક્સની અંદર સ્ટડી કરાવતો હતો. તો મેથેમેટિક્સની અંદર આપણે જોવા જઈએ તો ટોટલ 25 એમસીક્યુમાંથી એક પણ એમસીક્યુ એવો ટફ લેવલનો નહોતો. બટ એક બે એમસીક્યુ બહુ જ ઇઝી હોવાના લીધે સ્ટુડન્ટ ક્યાંક ને ક્યાંક એમાં મિસ્ટેક કરી ગયા છે. જેમ કે પિરિયોડિક ફંક્શન વાળો જે ક્વેશ્ચન હતો એની અંદર સાઇનનું પીરિયડ 2π આવે, પણ નીચે એક્સનો જ્યારે કોફિશિયન્ટ અથવા થીટાનો કોફિશિયન્ટ મૂકવામાં આવે ત્યારે સ્ટુડન્ટ ક્યાંક ને ક્યાંક એ માઇનસને ઇગ્નોર નથી કરી શક્યા અથવા નીચે એમને મોડ નથી મૂક્યું. એના લીધે ઘણા બધા સ્ટુડન્ટનો આ ક્વેશ્ચન રોંગ થયો છે. અને એક બીજો d/dx sin² x + cos² x + 1, કે એનો આન્સર sin² + cos² 1 + 1 2 કરીને આવ્યા છે. ફાઇનલ એનું ડેરિવેટિવ કરવાનું ક્યાંક ને ક્યાંક બાળકથી રહી ગયું છે. તો એકંદરે જોવા જઈએ તો મેથેમેટિક્સનું પેપર એકદમ સરળ હતું, જેની અંદર એવું ના કહી શકાય કે આ જે મેથેમેટિક્સનું પેપર હતું એ હાઈ લેવલનું હતું. સેકન્ડ ઉપર આપણે આવીએ ફિઝિક્સ. તો ફિઝિક્સમાં ઓબ્વિયસલી ઘણા બધા સ્ટુડન્ટને તકલીફ પડેલી છે. 4 થી 5 અથવા 3 થી 4 એવા એમસીક્યુ છે કે જેમાં કોન્ટ્રાવર્સી ક્રિએટ થઈ છે. ક્યાંક ઇંગ્લિશમાં લેંગ્વેજ અલગ નીકળે છે, ક્યાંક ગુજરાતીમાં લેંગ્વેજ અલગ નીકળે છે, ક્યાંક ઓપ્શન આપેલા જ નથી. એટલે એવા એમસીક્યુના લીધે સ્ટુડન્ટ થોડા ફ્રસ્ટ્રેશનમાં આવ્યા હશે અને જેના લીધે એમને ફિઝિક્સનું જે પેપર છે એ થોડું ટફ લેવલનું લાગ્યું હશે. થર્ડ વસ્તુ આપણે જોવા જઈએ તો બેઝિક એન્જિનિયરિંગ, કેમિસ્ટ્રી અને કમ્પ્યુટર, એમાં પણ જોવા જઈએ તો બે એક એમસીક્યુ એવા છે કે જેમાં થોડી કોન્ટ્રાવર્સી ક્રિએટ થઈ છે. બાકીના બધા જે ક્વેશ્ચન હતા એ એકદમ ઇઝી લેવલના હતા, જે ઓલરેડી તમને મેરેથોનમાં કરાવેલા હતા. લગભગ એમાંથી જ બધા ક્વેશ્ચનો આવેલા. ચોથી વસ્તુ સોફ્ટ સ્કિલ. જનરલી ગુજરાતી મીડિયમ હોય કે ઇંગ્લિશ મીડિયમ હોય, આ વખતે બધાને સોફ્ટ સ્કિલ થોડું હાઈ લેવલનું લાગી રહ્યું છે. અને ચારે ચાર જે ઓપ્શન આપેલા હોય ઓલમોસ્ટ બાળકને સેમ જેવા જ લાગતા હોય. જનરલી ગ્રામરની અંદર બાળક જે છે એ હંમેશા માર ખાતો હોય છે અને સેમ એ જ રીતે આ વર્ષે પણ આ પ્રોબ્લેમ સ્ટુડન્ટને થઈ રહ્યો છે. હવે આની અંદર ઘણી બધી અલગ અલગ ડિસ્કશન થઈ શકે. તો એકંદરે જોવા જઈએ તો મેથેમેટિક્સનું પેપર ફેકલ્ટીના એકોર્ડિંગ ઇઝી હતું. ફિઝિક્સનું થોડુંક હાઈ લેવલનું કહી શકાય, કે જેમાં અલગ અલગ લેંગ્વેજના લીધે સ્ટુડન્ટ વધારે થોડા ફ્રસ્ટ્રેટ થયા અને ફ્રસ્ટ્રેટ થવાના લીધે એમનો જે આન્સર બીજા ક્વેશ્ચનના આવતા હોય એના લીધે પણ ના આવતા હોય એવું ઘણીવાર બનતું હોય છે કોમ્પિટિટિવ લેવલની એક્ઝામમાં. બેઝિક એન્જિનિયરિંગ પણ થોડુંક સ્ટુડન્ટને હાઈ લેવલનું લાગ્યું છે 2024 અને 2025ની કમ્પેરિઝનમાં. અને સોફ્ટ સ્કિલ તો ઓલમોસ્ટ અત્યાર સુધીના જેટલા પણ પેપર ગયા છે, ડીડી સેટના સેમ્પલ પેપર હોય કે 2024 કે 2025નું પેપર, એના કરતાં તો એમને હાઈ લેવલનું જ લાગેલું છે. તો આ એક ફેકલ્ટીનો ઓપિનિયન છે. હવે આપણે સ્ટુડન્ટ ઓરિએન્ટેડ વાત કરીએ બેટા, તો મેં ઘણા બધા સ્ટુડન્ટના ઓપિનિયન લીધા. આપણા જે પેઇડ વોટ્સએપ ગ્રુપમાં હતા એમના ઓપિનિયન લીધા, ફ્રી વોટ્સએપ ગ્રુપ હતા એમના બી ઓપિનિયન લીધા. તો આપણે માની લો કે અત્યારે આપણે જો 100 સ્ટુડન્ટને પૂછતા હોઈએ, ટોટલ 20,000 ઉપર સ્ટુડન્ટે એક્ઝામ આપી છે, પણ આપણે એમાંથી એક 100 સ્ટુડન્ટનું આપણે એક સેમ્પલ લઈ રહ્યા છીએ. તો આ 100 સ્ટુડન્ટને જો અત્યારે પણ તમે આજુબાજુમાં હોય, તમારા સિટીમાં હોય અને તમે એમને પૂછો કે ભાઈ ડીડી સેટ 2026નું પેપર કેવું હતું, તો બેટા 70 થી 80% જે છોકરાઓ છે, 70 થી 80% છોકરાઓ એ તમને એક જ વસ્તુ કહેવાના છે કે પેપર જે હતું એ ટફ હતું. બરાબર. 10 થી 15% છોકરાઓ એવા છે કે જે એમ કે છે મીડિયમ હતું અને બાકીના 10 થી 15% છોકરાઓ એવું કે છે કે પેપર છે એ ઇઝી હતું. પણ છતાં પણ
100 માંથી જો હું વાત કરું તો 80 છોકરાઓ એવું કહી રહ્યા છે કે પેપર ટફ હતું. મીડિયમ જે છે એ એવું 10 છોકરા એવા છે, 10 નહીં, આમ તો 10 થી 12-15 સુધી લઈ શકાય, અને બાકીના 5-10 છોકરાઓ એવું કહી રહ્યા છે કે પેપર ઇઝી હતું. તો જ્યારે સ્ટુડન્ટ એકોર્ડિંગ વાત કરીએ તો ફાઇનલી એવું કન્ક્લુડ કરી શકાય છે મારા તરફથી કે ડીડી સેટ 2026 નું પેપર 2024, 2025 અને સેમ્પલ પેપર કરતા ટફ હતું. તો આ પેપર ટફ થવાના અલગ અલગ કારણો શું? શું એક્ઝામ લેટ હતી એટલે? ના બેટા, પેપર તો તમારું પહેલેથી નીકળી જ ગયું હતું. એક્ઝામ તો ઇલેક્શનના લીધે પાછળ ગયું હતું, એટલે પેપર ટફ એના લીધે હતું એવું ના કહી શકાય. સેકન્ડ થિંગ, ઘણા બધા સ્ટુડન્ટ આખું વર્ષ બહુ સારી રીતે મહેનત કરતા હતા, પણ બીજું રીઝન એ પણ હોય કે જ્યારે બાળક સેન્ટર ઉપર જાય છે ત્યારે ક્યાંક ને ક્યાંક એમને મિસમેનેજમેન્ટનો કહેવાય ને શિકાર બની જાય છે કે અમુકને કેલ્ક્યુલેટરમાં પ્રોબ્લેમ કરે છે. એક જ બિલ્ડિંગમાં એક સેન્ટર ઉપર કેલ્ક્યુલેટર લઈ જવા દે છે, બીજા બિલ્ડિંગમાં કેલ્ક્યુલેટર લઈ જવા દેતા નથી. એના લીધે બાળક ભાગતું થોડું ફ્રસ્ટ્રેશનમાં આવી જાય છે. અમુક તો અમને એ પણ જાણવા મળ્યું કે ઘણા બધા સ્ટુડન્ટનો 15-20 મિનિટ જે OMR ભરવાનો સમય હતો એ જ ટાઈમ જે છે એ એમને જે 2.5 કલાકનો ટાઈમ હતો એની અંદર આપવામાં આવ્યો, જેથી સ્ટુડન્ટ ઓબ્વિયસલી ક્યાંક ને ક્યાંક ફ્રસ્ટ્રેટ તો થવાનું છે, કારણ કે બાળકનું જે કેરિયર છે એનું જે હવે એન્જિનિયરિંગની અંદર એડમિશન થવાનું છે એ ડીડી સેટ 2026 ઉપર થવાનું હતું. તો મલ્ટિપલ રીઝન આની અંદર હોઈ શકે છે. બીજી વસ્તુ કે ઘણા બધા સ્ટુડન્ટ છેલ્લે ખાલી એકાદ મહિનો પ્રિપેરેશન કરી હોય કે 15 દિવસ પ્રિપેરેશન કરી હોય કે 2 મહિના પ્રિપેરેશન કરી હોય, તો એમનાથી આ જે પેપર છે એમાં સારો સ્કોર આવી જાય એવું પણ જરૂરી હોતું નથી. 2025નું પેપર તો એવું હતું કે જેમાં છેલ્લે 1 મહિનો કે 1.5 મહિનો કે 2 મહિનો વ્યવસ્થિત તૈયારી કરી હોય તો પણ સ્ટુડન્ટને 170 ઉપર કે 180 ઉપર માર્ક્સ આવી જતા હતા. એટલે મલ્ટિપલ ડિસ્કશન ઉપરથી એવું કહી શકાય કે ડીડી સેટ 2026નું જે પેપર હતું એ ફાઇનલી ટફ જ કેટેગરીમાં આવશે. બટ હા, આની અંદર હજુ નાના મોટા ચેન્જીસ થવાના. જાગૃત આવાજની ટીમ તરફથી ટોટલ આપણે 8 MCQs અંદર જીટીયુ વાળાને આપણે ચેલેન્જ કરી છે. જોઈએ વેટ એન્ડ વોચની સિચ્યુએશન છે કે એ નો રિપ્લાય શું આવી રહ્યો છે. ફાઇનલી જે આપણને જીટીયુ ડિસિઝન એમનું કહેશે એ જ આપણે શિરોમાન્ય રહેશે, એમાં આપણે પછી ફરી પાછું કોઈ ચેન્જીસ કરી શકીશું નહીં. તો બની શકે કે ઘણા બધા સ્ટુડન્ટના માર્ક્સ હજુ આ ચેલેન્જ કરી છે એના લીધે ઇમ્પ્રુવ થઈ શકે, કારણ કે અલગ અલગ જગ્યાએથી અલગ અલગ આ જે ક્વેશ્ચન છે એના પ્રૂફ આવતા હોય છે. ઘણા બધા ક્વેશ્ચન એવા પણ હતા કે જે તમારા આઉટ ઓફ સિલેબસ હતા, જેમ કે મેથેમેટિક્સનો જે ક્વેશ્ચન હતો 2/1 + x², ઓબ્વિયસલી ઇન્ટિગ્રેશનનો ક્વેશ્ચન છે. મેં જ તમને 10 થી 15 વાર એવો ક્વેશ્ચન કરાવેલો છે, છતાં પણ ઇન્ટિગ્રેશનનો આન્સર ઇન્વર્સ ટ્રિગોનોમેટ્રી ફંક્શનમાં આવતો હતો, એટલે આપણે એને એઝ અ ચેલેન્જ કરી છે કે આઉટ ઓફ સિલેબસ છે, તમે સ્ટુડન્ટને માર્ક્સ આપશો. એટલે જાગૃત આવાજ હંમેશા સ્ટુડન્ટ માટે ડિસિઝન લેતું હોય છે, એ જ ડિસિઝન અમે તમારા માટે લીધું છે. એટલે અલગ અલગ 8 ક્વેશ્ચનમાં આપણે ચેલેન્જ કરી છે, મલ્ટિપલ ફેકલ્ટીઝ, મલ્ટિપલ ડિસ્કશનની સાથે. હવે આપણે જે વાત કરવા જઈએ તો કે આ જે પેપર છે એનાથી મેરિટમાં શું સર ફરક પડશે? તો ઓબ્વિયસલી પેપર જ્યારે સ્ટુડન્ટ ટફ કહી રહ્યા હોય ત્યારે મેરિટમાં હંમેશા ચેન્જીસ આવે. તો જ્યાં સુધી હું માનું છું ત્યાં સુધી લાસ્ટ યરની કમ્પેરિઝન કરતા આ વખતે જે તમારું મેરિટ છે એ 10 to 15 માર્ક્સ ડાઉન જવાની શક્યતાઓ ખરી. કારણ કે હજુ સુધી જે મારા જોડે રિપોર્ટ આવ્યા છે એમાં 3 સ્ટુડન્ટ એટલા છે કે જેના અત્યારે કરેક્શન થયા વગર 190 અથવા 190 ની ઉપર છે. એક સ્ટુડન્ટના 190.5 છે, એક સ્ટુડન્ટના 195 બી આજુબાજુ કહી રહ્યો છે. બની શકે કે ચેલેન્જ થાય પછી એમાં પ્લસ માઇનસ બી થઈ શકે. કોઈ સ્ટુડન્ટના વધારે હોય તો એના ઓછા થઈ જાય, ઓછા હોય તો પાછા વધારે થઈ જાય. એવા અલગ અલગ 3 સ્ટુડન્ટ આપણને મળ્યા છે કે જે અત્યારે ચેલેન્જ કર્યા વગર એમના માર્ક્સ જે છે એ 190 અથવા એની ઉપર છે. 5 થી 6 સ્ટુડન્ટ એવા છે કે જેમનો સ્કોર હાલની તારીખમાં 180 પ્લસ બોલાઈ રહ્યો છે. ગ્રેસિંગ થાય છે અથવા બોનસ મળે છે અથવા ચેલેન્જ એક્સેપ્ટ થાય છે, એના ઉપર એમના માર્ક્સ બી પ્લસ માઇનસ થોડા જજા ડાઉન થઈ શકે. પણ લાસ્ટ યર કેવું હતું? લાસ્ટ યર તમે જોવા જાઓ તો 170 ઉપર જે માર્ક્સ હતા એ અઢળક છોકરાઓને હતા, ઘણા બધા છોકરાઓને હતા. પણ એની કમ્પેરિઝનમાં આ વર્ષે જોવા જઈએ તો મેક્સિમમ સ્ટુડન્ટ અમે એક્સપેક્ટ કરી રહ્યા છીએ કે જેમના માર્ક્સ 130 થી 160 ની વચ્ચે હશે એવા સ્ટુડન્ટ આ વખતે વધારે હશે. 170 ઉપર બહુ ઓછા ગણ્યા ગાંઠા સ્ટુડન્ટ હશે, 180 ઉપર ગણ્યા ગાંઠા ઓછા સ્ટુડન્ટ હશે અને 190 ઉપર પણ ગણ્યા ગાંઠા ઓછા સ્ટુડન્ટ હશે. એવું આપણે અત્યારે એક્સપેક્ટ કરી રહ્યા છીએ. બની શકે
કે જો આપણી ચેલેન્જ એક્સેપ્ટ થાય તો આમાં નંબર ઓફ સ્ટુડન્ટના માર્ક્સ વધી શકે. બરાબર, તમે એમ માનો કે 8 આપણી ચેલેન્જ એક્સેપ્ટ થઈ ગઈ તો 16 માર્ક જે છે એ વધવાના છે અને તમારા નેગેટિવ થયા હોય એ પણ એક્સેપ્ટ થશે. બરાબર, પણ આપણે એવું કન્ક્લુડ ના કરી શકીએ કે જે આપણે ચેલેન્જ કરી છે એ બધી જીટીયુ એક્સેપ્ટ કરી લે. ફાઇનલી તો હું અને તમે બધા ભેગા થઈ અને જીટીયુની જે પણ ડિસિઝન આવે એ આપણે શિરોમાન્ય બેટા રાખવું પડે છે. ઠીક છે, તો ફાઇનલી એકવાર હજુ કન્ક્લુડ કરી દઉં કે ડીડી સેટ 2026 નું પેપર સ્ટુડન્ટ એકોર્ડિંગ જોવા જઈએ તો ટફ કેટેગરીમાં આવશે, કારણ કે ઘણા બધા સ્ટુડન્ટ મોક ટેસ્ટ આપતા અલગ અલગ જગ્યાએ અલગ અલગ પ્લેટફોર્મ, તો એમના 180 190 195 સુધી માર્ક્સ જતા હતા. તો એ જ સ્ટુડન્ટ અત્યારે ક્યાંક ને ક્યાંક 160 165 155 170 ની આસપાસ ફસાઈ ગયેલો છે કે એને 190 સ્કોર કરવામાં પણ આ પેપરની અંદર તકલીફ પડી રહી છે. મોક ટેસ્ટમાં એને 190 195 આવતા હતા, પણ છતાં બી આની અંદર એના માર્ક્સ 20-25 માર્ક્સનું ડાઉન જોવા મળ્યું છે. જે 170 180 સુધી પહોંચતો તો એ 140 યા 145 યા 130 આસપાસ રોકાઈ ગયો છે. એટલે ફાઇનલી એવું જ કહી શકાય કે ડીડી સેટ 2026 નું જે પેપર હતું એ ક્યાંક ને ક્યાંક સ્ટુડન્ટને ટફ લાગેલું છે. ફેકલ્ટીનો ઓપિનિયન હંમેશા બેટા અલગ જ હોય છે. તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની વાત કરો તો જેડબલઈની વાત કરો કે નીટની વાત કરો તો જેડબલઈનું પેપર તો અમે લોકો હંમેશા ઓલવેઝ એમ જ કહેતા હોય છે કે મેથેમેટિક્સ ટફ હોય છે. સ્ટુડન્ટ અગર 8 થી 10 ક્વેશ્ચન બી કરેક્ટ કરે છે તો બી એના માટે સારું જ હોય છે. ફિઝિક્સ કેમેસ્ટ્રીમાં લિટલ બીટ મોડરેટ અથવા ચેન્જ હોય છે. તો એવી રીતે અહીંયા પણ આપણે કહી શકીએ છીએ કે ડીડી સેટ 2026 નું જે પેપર હતું એ ઓલમોસ્ટ સ્ટુડન્ટ લેવલને ટફ પડેલું છે અને એનાથી તમારા જે મેરિટ છે એમાં ઓબ્વિયસલી 10 થી 15 માર્ક પૂરેપૂરા ડાઉન જવાની શક્યતાઓ ખરી. સેકન્ડ થિંગ, જે સ્ટુડન્ટ ડ્રોપ લીધો છે અને એને પણ જો તકલીફ પડેલી હોય કે આવા પેપરની અંદર 170 180 સુધી માર્ક્સ લાવવામાં, દેટ મીન્સ એવું નથી કે એને મહેનત નથી કરી. મહેનત સ્ટુડન્ટે અથાગ કરેલી છે, બહુ જ સારી એવી એને મહેનત કરેલી છે, પણ છતાં પણ ક્યાંક ને ક્યાંક સ્ટુડન્ટની મિસ્ટેક હોય કે એ વખતે પેપરમાં ક્વેશ્ચન ટફ લાગેલો હોય કે જેના લીધે ફ્રસ્ટ્રેશન આવતું હોય અને ફ્રસ્ટ્રેશન જ્યારે હેન્ડલ ના કરી શકે બાળક, ત્યારે આવી બધી વસ્તુઓનો શિકાર સ્ટુડન્ટ જે છે એ બની જતો હોય છે. ક્યાંક ને ક્યાંક એને જે આવડતા હોય એ ક્વેશ્ચન બી એના ખોટા થઈ જતા હોય છે. એટલે અલ્ટિમેટલી જો ડ્રોપ જેને સ્ટુડન્ટે લીધો છે એને જો પેપર ટફ લાગતું હોય તો બીજા જે સ્ટુડન્ટ છે એને તો ઓબ્વિયસલી ટફ લાગવા. પેલો ક્વેશ્ચન કે તમે એમ કહેશો કે સર તમે એવું કીધું કે 3 જેટલા સ્ટુડન્ટ 190 ઉપર છે તો સર આ પેપર ઇઝીમાં ના કાઉન્ટ થાય? ના બેટા, તમે જેડબલઈની વાત કરો તો જેડબલઈ એટલે આપણી એનટીએ દ્વારા કન્ડક્ટ થવામાં આવતી 12th સાયન્સ પછી એ ગ્રુપની અંદર એનઆઈટી ટ્રિપલ આઈટી કે જીએફટીઆઈની અંદર જ્યારે એડમિશન લેવાનું હોય ત્યારે નેશનલ લેવલે આ ટફ એક્ઝામ ગણવામાં આવે. બરાબર, તો એની અંદર જો પણ સ્ટુડન્ટ ગમે એવું પેપર ટફ હોય તો એ 300 માંથી 300 માર્ક લાવવાવાળા સ્ટુડન્ટ 10 15 20 તો મળી જ આવતા હોય છે. તો પેપર ટફ છે પણ સામે સ્ટુડન્ટ બી એવા બ્રિલિયન્ટ હોય જ છે કે જે સારામાં સારા માર્ક્સ લાવતા હોય છે. એટલે 10 સ્ટુડન્ટ 190 ઉપર જાય છે કે ભાઈ 5 સ્ટુડન્ટ 190 ઉપર જાય છે એનો મતલબ એવો નથી હોતો કે પેપર ઇઝી હોય છે. ઓલ ઓવર 20,000 છોકરાઓની કમ્પેરિઝન જ્યારે આપણે ડીડી સેટ 2026 ની અંદર કરીએ ત્યારે અમારા તરફથી કે સ્ટુડન્ટ તરફથી એક જ કહેવામાં આવે કે પેપર મોડરેટ અથવા એનાથી ઉપર થોડું ડિફિકલ્ટ લેવલનું કહી શકાય. બરાબર, હવે છેલ્લો ક્વેશ્ચન. આમ તો મેં હમણાં જ કીધું હતું છેલ્લો ક્વેશ્ચન, પણ પછી એના પણ પછી એક યાદ આવી ગયો અચાનક કે સર હવે શું મારે ડ્રોપ લઈ અને ફરી પાછી ડીડી સેટની પ્રિપેરેશન કરવી જોઈએ? તો જુઓ બેટા, અગર તમે ડ્રોપ લઈને વ્યવસ્થિત રીતે સારી રીતે તૈયારી કરી શકો છો, જે તમે અત્યારે કરી છે 5-6 કલાક કે 8 કલાક કે 10 કલાક, એના કરતા વધારે જો તમે એક્સ્ટ્રીમ લેવલની મહેનત કરી શકતા હોય તો જ તમારે ડ્રોપ લેવો જોઈએ. નહીતર આની અંદર કેવું થાય કે ઘણીવાર સ્ટુડન્ટ ડ્રોપ લેતા હોય છે પણ એની આજુબાજુના જેટલા પણ ફ્રેન્ડ્સ હોય છે એ કોલેજમાં એન્ટર થઈ ગયા હોય છે, એ એમની રીતે ડિગ્રી એન્જિનિયરિંગ ચાલુ કરી દે છે ને તમારે એકલા ઘરમાં બેસીને ભણવાનું હોય છે. તો ક્યાંક ને ક્યાંક બાળકને થોડું પ્રેશર ફીલ થાય છે કે ભાઈ મારી આજુબાજુની દુનિયા મજા કરે છે અને હું એકલો એકલો ભણું છું. એટલે એના ઉપર એક પ્રેશર અલગથી આવે. સેકન્ડ પ્રેશર એના આજુબાજુનું જે એટમોસ્ફિયર છે, મમ્મી પપ્પાનું હોય કે સગા સંબંધીઓનું હોય, એ પ્રેશર અલગથી જનરેટ થાય કે ભાઈ મેં ડ્રોપ લીધેલો છો તો આ વખતે મારે કંઈક કરીને બતાવવું પડશે, નહીં તો ડ્રોપ લેવાનો કોઈ મિનિંગ નહીં રહે અને હું જે કેટેગરીમાં હતો એ જ કેટેગરીમાં વળી પાછો આવી જઈશ. તો યસ બેટા, ડ્રોપ અગર તમે લેવા જઈ રહ્યા છો તો તમારે એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે કે તમે જેટલી અત્યારે મહેનત કરતા હતા એના કરતા 1.5 ગણી કે 2 ગણી જો તમે મહેનત કરી શકતા હોય તો જ તમારે ડ્રોપ લેવું જોઈએ. પછી તમે માત્ર ને માત્ર અત્યારે 5 કલાક મહેનત કરી છે ને ફરી વારે તમે 5 કલાક જ મહેનત કરશો
તો રિઝલ્ટ જ્યાં હતું ત્યાં ને ત્યાં આવી જવાનું છે. અને આ કોમ્પિટિટિવ લેવલની એક્ઝામ હોય એમાં ડે બાય ડે પેપરમાં નાના મોટા ચેન્જીસ આવતા હોય છે. ક્યારેક ઇઝી આવી જાય, ક્યારેક ટફ આવી જાય. આના લીધે તમારે આ વસ્તુઓનું ધ્યાન રાખવું પડતું હોય છે. ફરીવાર કહું છું, વોટ્સએપ ગ્રુપમાં ના જોડાયો તો ડિસ્ક્રિપ્શનમાં વોટ્સએપ ગ્રુપની લિંક છે, જોડાઈ જજો. એકવાર જોડાયો હોય તો બીજી વાર જોડાવાની જરૂર નથી. આખી ડિપ્લોમાથી ડિગ્રીની એન્જિનિયરિંગ પ્રોસેસ તમને આ ચેનલ ઉપર સમજાવવામાં આવશે. ઝૂમ ઉપર 1 to 1 ડિસ્કશન પણ તમારી સાથે કરવામાં આવશે. ઈચ એન્ડ એવરી ડાઉટ સોલ્યુશન તમને અહીંયા પ્લેટફોર્મ ઉપર મળવાનું છે. થેન્ક યુ સો મચ. ટેક કેર. બાય.